લાત ન મારો દાદા, કેમ લાત મારો? હાલો મનીષભાઈ, એકને લઈ લીધું, એને બી પારો થઈ ગયો, વામેટો કરે છે. બરોબર, લઈ જઈશું ને. એક આને લેવાનું છે. તો અમે બે ગલુડિયાને લઈને ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખાતે પહોંચી ગયા છે અને સાહેબની ગાડી જો જાય. અત્યારે સવારમાં એમનો રૂટ ચાલુ થઈ ગયો છે. હું બી સવારે ઉઠીને સીધો બે ડોગને લઈને બચ્ચાને લઈને પહોંચી ગયો છું અને સાહેબ રૂટ ઉપર નીકળી ગયા છે. વિચાર કરો, અત્યારે સવારમાં સાહેબ રૂટ ઉપર નીકળી ગયા, યાની હવે સાંજ સુધી એમનો રૂટ ચાલુ રહેશે. તો મિત્રો, કહેવાનો મતલબ એ છે કે સવારથી સાંજ સુધી આ રીતે એનિમલ જે સ્ટ્રીટ ડોગ રોડ ઉપર ફરતા હોય છે એ લોકો માટે આ દિવસને રાત દોડતા હોય છે. તો મિત્રો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે એમાં દાન કરજો. ગાડી આવે તો મિત્રો ચોક્કસથી દાન કરજો. અને જો અંદર એક ડૉક્ટર સાહેબ તો બેઠા છે ને આ રીતે બીજા બી ઘણા લઈને આવતા હોય છે. કબૂતર લાયા બેન? હા, અંદર લઈ જાઓ. આ રીતે આખો દિવસ પક્ષી છે, ગલુડિયા છે, કૂતરા છે, બાજ છે, બધું જે જાનવર લોકો લઈને આવતા જ હોય છે. તો ખરેખર ધન્ય છે એનિમલ હેલ્પલાઇનને, જે દિવસના રાત આ રીતે સેવા ચાલુ છે. મિત્રો ચોક્કસ સાથ સહયોગ અને સપોર્ટ કરજો મિત્રો, જેથી કરીને અબૂલ જાનવર છે એ લોકોને સપોર્ટ મળી રહે. હાલ અમે બે ડોગીને લઈને આવ્યા છીએ મિત્રો. બીજું બી એક ડોગ કોઈ ભાઈ લઈને આવ્યા છે, જોઈ શકો છો આપ. તો મિત્રો ખરેખર ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટને 100 સેલ્યુટ છે. લઈ લો નીચે.
પેલા મનીભાઈને રહેતા આપણે યાર ત્યાં વારે ઘડી આવે એટલે ચા પાણી વારે ઘડી આવે એ પ્રમાણે બધું અમને કમ્પ્લેન કરાવવા કે ક્યાં આવીએ ટાઉનના ત્યાંથી પાછા તમને અહીંયા આવે એટલે ચા પાણી મિત્રો બંને ડોગીના બચ્ચાને અહીં રાખ્યા છે કારણ કે ત્યાં બીજાને ઇન્ફેક્શન લાગે. લગભગ 25 ગલુડિયા છે ત્યાં કણે સ્ટ્રીટ રોડ ઉપર. તો મિત્રો ગમે ત્યારે તમે ફરી હું આપણને કહું છું કે આવી સંસ્થામાં દાન કરજો જેથી કરીને એ લોકોને સારવાર થઈ શકે. મિત્રો ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને એમના ટ્રસ્ટીનો ખૂબ ખૂબ આભાર છે જે આ રીતે સેવા આપે છે. બાકી આ જમાનામાં કોઈનું નથી મિત્રો, તો ચોક્કસથી મદદ કરજો.